બાકી ધર્મ ને બેસાડવો જરાય તમે લક્ષ્મી લાવી શકો, અને લક્ષ્મીજી એટલે જ ચંચળ છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં લક્ષ્મીના કેટલા બધા પ્રકારો છે. બધી લક્ષ્મી છે એમ આનંદથી ના આવે. અમુક લક્ષ્મી છે એ ઘોડો પર આવે, રાતે આવે ને રાતે વહી જાય, કોઈને ખબર ન પડે ક્યાંથી આવી કયા રસ્તે આવી, બધા વધતા થઈ જાય. પણ જેણે જેણે એકાદ પોતાના કુટુંબની પરંપરા, પોતાના ગુરુનું એકાદ વચન, પોતાના વિચારમાં રહેલું એકાદ ગોલ સાચવી રાખ્યો છે ને, એને ન્યાજ ધર્મ ટક્યો છે. તમને ઘણી વખત એવું નથી થતું કે અમુક પેઢીઓ છે એને ત્યાં રીધી સીધી સવાઈ જ થતી રહે. અને અમુકમાં તમે જુઓ, તમે અમારા કેટલા લોકો એવું કહેતા હશે, તમે તો સુરતમાં રોજ સૂર્યોદય ને સૂર્યાસ્ત જોયા હશે આ ભાઈઓએ તો. અને ત્યારે આ જે કરચલી વાળા વૃદ્ધ છે ને કહી દેતા હશે કે આનો બહુ લાંબો હાલશે નહીં, ભલે ગમે એટલી સ્પીડમાં જાતો, જોઈને કહી દે. કોઈક તો એવો વિચાર હશે ને. એનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક બચત નામની વૃત્તિ છે એ આ પેઢીમાં જ છે. અને આમ તમે જુઓ તો બચતની વૃત્તિ હવે આ છેલ્લી પેઢીમાં. ઘણી વખત બહેનોને એવું થાય કે અત્યારે ધારો કે દિવાળીમાં ભેગા થયા અને એક બેનનું સરસ રિયલ ડાયમંડનો સેટ જોઈએ ને, એટલે પછી મગજમાં ગાંઠ વળે કે આવતી દિવાળી આપણે લેવાનું થાય જ છે. ઘણી વખત આપણને બહેનોને સૌથી મોટી ફરિયાદ હોય, ભાઈઓ આપણને કઈ કહે નહીં, જાણે આપણે એના પૈસા ખાઈ ન જવાના હોય. ક્યાં કમાય, શું કરે, હવારથી આજ ક્યાં નાખે, કઈ ખબર જ ન પડે. પણ એમાં એમનું એવું છે કે એમણે નક્કી કર્યું છે કે જો ખબર પડી ને તો તરત જ ઓલું રિયલ ડાયમંડ વિચાર આવે, ભાભી લીધો એટલે આપ મને લઈ જ દો. એટલે ઓલા ભાઈ કે હમણાં નહીં આવતા, કા હજી તમે કહેતા હતા ને ઓલી તમારી ડીલ થઈ ગઈ છે, એમાં એવું જ બાનું લઈ દો. એટલે એમને નક્કી કર્યું કે ભાઈ જ્યારે જ્યારે ઘરે પૈસાની વાત કરીએ ને કે આટલા આટલા પ્રકારે આવે છે તો ખર્ચા ઉત્પન્ન થાય છે. એટલે એમણે નક્કી કર્યું કે આ કેવું નહીં. જે પેઢી, તમને કદાચ ઓલી કહેવત ખબર હશે, નાણે નાથાલાલ નાની, સાંભળી છે? એ તમને ખબર છે કથા કેવી છે? એક ગામમાં સાવ, આમાં તમે ઘણા બધા એવા ખેડૂતોના ઓલામાં છે કે અમુક ભાગ્યમાં રાખતા હોય ને પછી કઈ લઈ લેવાનું હોય ને, એક સાવ એવો ગરીબ માણસ જેને ભાગે ખેડૂત ખરો, ખેતી ખરી પણ કઈ ખેતીમાં થાય નહીં, બહુ જ તકલીફમાં મૂંઝવણમાં જ રહીએ. એટલે બધા એને નાથ્યો કરે કે એ નાથ્યા લઈ જાય, પાણી લઈ જાય, મૂકી જાય ને કોઈ પણ કામમાં પ્રસંગ હોય તેને છેલ્લે બોલાવે ને અથવા તો બોલાવે જ નહીં ને છેલ્લે જ બધું વધેલું ઘટેલું આપ્યા, અને કોઈ એને નાથા ભાઈ બોલાવે ને નાથ્યો જ કર્યા કરે. એક વખત એમને ખેડતા ખેડતા પોતાની જમીનની અંદરથી ચરુ જડે છે. ખૂબ બધા પૈસા હોય એની અંદર, ચરુની અંદર સોના મોરો હોય. અને રાતો રાત જેના ઘરમાં કાંઈ નહોતું એમાં મોટી હવેલી થઈ ગઈ ને, આમ તમે જુઓ તો મોટી મોટી સાહેબી, નોકર ચાકર ને હીરા માણેક ને બધું સિલ્કની કફની પહેરવા માંડ્યા ને હિચકે ઈંડળવા ખાવા માંડ્યા. આવતા જતા બધા જ લોકો જે નાથ્યો હતો એ નાથાલાલ કેમ છો, નાથાલાલ કેમ છો એવું કહેવા માંડે. જે લોકો બાજુમાંથી નીકળે એમ કે જય માતાજી નાથાલાલ, જય માતાજી નાથાલાલ. એટલે નાથાલાલ હિંચકા ખાતા ખાતા એમ કે હું કહી દઈશ હો ભાઈ. પાછું કોક નીકળે જય શ્રી કૃષ્ણ નાથાલાલ, જય શ્રી કૃષ્ણ નાથાલાલ. એટલે નાથાલાલ એમ કે કહી દઈશ હો ભાઈ. કોક એમ નીકળે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એટલે પાછા નાથાલાલ એમ કે જય સ્વામિનારાયણ કહી દઈશ, જય સ્વામિનારાયણ તમારે પહોંચાડી દઈશ, ભૂલ્યા વગર તમારે જય સ્વામિનારાયણ પહોંચાડી દો. એવામાં એકાદ માણસ એમ કીધું કે ભલા માણસ, ઉપરવાળાએ તારા ઉપર મહેર કરી છે, તારી પાસે કાંઈ નહોતું ને તારી પાસે આટલી હવેલીઓ થઈ ગઈ, આટલો બધો પૈસો આવ્યો. આ કોક માણસ તને જય માતાજી કે, જય શ્રી કૃષ્ણ કે, જય સ્વામિનારાયણ તો હામો તો કોઈ જવાબ ન દે, ભગવાનનો તને આભાર માનવાની ઈચ્છા નથી થતી. અને જે હોય ને કહી દે એને, કહી દે એને, કોને તું કહી દે? એ કે મને નથી ખબર પડતી કે તમે બધા મારી યાર કેવો વ્યવહાર કર્યો, તમે બધા ઓલો ચરુ ભાળી ગયા છે, એટલે એને જય સ્વામિનારાયણ જય માતાજી કહી એને પહોંચાડી દે, બાકી મને તો ખબર જ નથી પડતી. નાણે નાથાલાલ એટલે આ કહેવત થઈ. ક્યાંક ને ક્યાંક અહીંયા બેઠેલા દરેક પુરુષને ખબર છે કે આવો ભાભી, બેસો ભાભી, અહીંયા ભાભી, ઉપર નહીં નીચે ભાભી ખુરશીમાં. આ બધી છે ને એ ભાઈઓના ઓલા ચરુના કારણે છે કે એ બધું જોઈ ગયા છે, એટલા માટે આ બધી સાહેબી છે, એટલે બધું મજામાં છે. તકલીફ તો ત્યારે પડે કે જ્યારે મુશ્કેલીમાં કોઈક તમારી પાસે અડખીને પડખે આવીને ઉભો રહીએ. એ સાચો સંબંધ, એ સાચી માણસાઈ. આનંદમાં હો, તમે પાર્ટીમાં હોય, મજામાં હોય ત્યારે તો બધા હારે જ હોય, કોઈ વાંધો બોલાવાય ન જવા પડે તમારે. દુઃખમાં તમારી પડખે આવીને ઉભો રહી તમારો સાચો સગો કહેવાય. અને આમ તમે જુઓ ને
તમને કિલો બદામ ખાવાથી કે કિલો ઘી ખાવાથી તાકાત ન આવે ને, એટલી તાકાત કોઈક માણસ, મોટા માણસના પડકારાથી નાના માણસને આવે. કોઈક નાના માણસને પ્રસંગ હોય, કોઈક મુશ્કેલી હોય, અને આવા ઉદ્ધવજીભાઈ જેવો જે માણસ જઈને એમ કહીને કઈ કામકાજ હોય તો કેજે હો, એટલું કે તો માણસ વરો ઉકેલી નાખે કે એણે મને કીધું. કોકના પડકારે કોક નાનો માણસ પોતાની આખી આયખાની મહેનત મોટી કરી નાખે. પણ ખબર નહીં આપણને બધાને આપણી અંદરથી હોંકારાપણું જ જતું રહ્યું છે. આપણે એક ભણકારાના પ્રદેશમાં, તમે જુઓ ને, હમણાં જ ભાઈ સાથે વાત કરતી કે અમે બધા ભાઈબંધો ભેગા થઈને રસોઈ બનાવવા માટે બધા વાડીએ ભેગા થઈને વાતો કરવા વાળા કોઈ રીત જ નથી. કારણ કે આપણને હવે વાત કરતા ખાસ આવડતું જ નથી. તમે જો 5 માણસ ભેગા થાય એટલે મોબાઈલ દેખાડીને આપણને એમ કે ઓલો વિડીયો જોયો કે નહીં, એટલે ઓલો એમ કે મેં જોયો ને, નાના પણ તું મારા મોબાઈલમાં જો, તારા મોબાઈલમાં નહીં. કોઈ પાસે કરવાની વાત જ નથી. આમ તમે જુઓ તો આપણે બધા અંદરથી એટલા બધા મૂંઝવણમાં છે. અહીંયા બેઠેલા કોઈ પણ માણસને કોઈ પૂરી નિસ્બતથી હાથ ફેરવે ને તો દરેકને રોઈ લેવું છે. બધાને કશું કહી દેવું છે કે મને આ વસ્તુમાં મજા નથી આવતી. અહીંયા બેઠેલા તમામને વિનંતી છે કે આ આખી પરંપરા ભેગા થવાની, ભેગા બેસીને ફટાકડા ફોડવાની, જમવાની, કે સારી અમે અહીંયા ગયા હતા, તમે અહીંયા ગયા હતા, એ માટે નથી. એકબીજાના સુખ દુઃખ વેચવા માટેની પણ એક આ રીત છે, એ સમજી જાઓ. તમારા ખિસ્સામાં રહેલો રૂમાલ તમારો પરસેવો લૂછવા માટે જ નહીં, કોકના આંસુ લૂછવા માટે પણ ક્યારેક કાઢો. જે રડી શકતું નથી એને ભેટીને રડો. આમાંના કેટલા સ્ત્રી પુરુષોના ગળે ડૂમા ભરાઈ ગયા છે. બધાને કહેવું તો છે જ, પણ સાંભળનાર ક્યાં છે? આ જગત ફોરવર્ડ કરનારનો નથી. વાત તમે કયો છો તો એ બીજા 10 જણને સવાઈ કરી ઉમેરીને કહે છે. બાકી અહીંયા બેઠા દરેકને કેવું છે કે ફલાણા ભારે ખોટ ગઈ, ઓલું સેજ વધુ પડતું થઈ ગયું. તમને અચાનક બોલતો માણસ તમારી આજુબાજુ હોય, એ બોલતો બંધ થઈ જાય ને તો આપણને કોઈને ફરક નથી પડતો કે ફલાણા ભાઈ બહુ મજાક મસ્તી વાળા હતા, અચાનક કેમ ચૂપ થઈ ગયા, તો આપણે હસીએ એને કઈક, આપણે હું મજા કરો. માત્ર મજા કરવી એ પ્રાણીનું લક્ષણ છે, માણસનું નહીં. માણસને તો ફરક પડે. તમને ખબર છે માણસ અને પ્રાણીમાં ફરક કેટલો છે? ઉપરવાળાએ રાખ્યો છે. શારીરિક રીતે કોઈ ફરક નથી. માત્ર જે ફરક છે એ ઉપરવાળાએ માણસને 2 હાથ આપ્યા છે. જે 4 પગ હતા એની બદલે આપણે આગળના 2 પગને આપણે હાથ કરી નાખ્યા છે. અને બીજો જે ફરક પાડ્યો છે કે આપણા બધાના આંગળા ખુલ્લા થાય છે. આવી રીતે તમે જોજો, પ્રાણીઓના પગ કાલ જોજો એમને ખુલ્લા નથી, ચોંટેલા છે અહીંથી. માણસના ઉપરવાળાએ માણસના હાથ એટલા માટે ખુલ્લા રાખ્યા કે એની ખુલ્લી આંગળીઓમાંથી કોઈ પડી ગયો હોય, માણસ રડતો માણસ હોય, એના હાથમાં હાથ પૂરવી શકે અને ઊભો કરી શકે ને સંબંધ નામના બંધ ઉપર એને ભવતા આગળ તાર કરાવી શકે. એટલા માટે આંગળા છૂટા રાખ્યા. પણ આપણે તો મુઠ્ઠીઓ વાળી જ લીધી છે. કરવાનું શું હતું કે જે લથડિયા લેતો છે, પડી રહેલો છે. અને આપણી સૌથી મોટામાં મોટી તકલીફ એ છે કે કોઈ માણસ ઊંચે જતો હોય ને તો આપણે 10 જણને કહીએ અમારો ભાઈ, અમારા કાકા, અમારા મામા. સહેજ કઈક નદીમાં સહેજ વહેવણમાં પાણી ઓછું આવે, સહેજ કઈક વળાંક આંખી આમ લઈએ એટલે આપણે ફોન ન ઉપાડીએ. અને કોક એમ કે ઓલા તમારે હગા થાય, અમારે કઈ બહુ આખરા ને, અમારે કઈ બહુ સંબંધ નથી. આ જગત છે ને, હું તો અનેક વાર કહી ચૂકી છું, આ જગતના પ્રેમ પત્રો લેવાય, પ્રમાણપત્રો ક્યારેય ન લેવાય. આ ગામમાંથી કોઈ માણસ મોટો થાય ને, આપણે જ બધા હોઈએ, એ નાનપણથી એનામાં કાંઈક હતું, કાંઈક કરી દેખાડે એવું જ હતું. અમે તો પહેલેથી કીધું હતું કે આ ભાઈ કાંઈક કરી જ દેખાડવાનું છે. અને જો ભાઈ થી કઈક ભૂલ થાય, અમે તો કહેતા હતા કઈ એમ હેલું પડ્યું છે ઉપર જાવ, જોયું, રાહત જોતા હતા. અને આવા માણસો છે ને કેવા માટે જ રહ્યા હોય. ઘણા બધા નથી કહેતા કે અડધી રાત્રે કામ પડે તો ઉઘાડા પગે આવેલા આવજો, તો તમે રાહ જોવો છો ઉઘાડા પગે ના થાય ત્યાં સુધી. એમ અમારે એવા દિવસો આવે સ્લીપર ને અમારે વેત નો રહીએ. એના બદલે ક્યારેક કોઈને એવી શ્રદ્ધા આપો કે એને અડધી રાત્રે કોઈક હોંકારાની જરૂર હોય તો તમારો નંબર આવે. તમારા બધાના ફોનમાં કે તારી ઇમરજન્સી નંબર નામની એક સર્વિસ છે.
જેમાં તમે 5 નંબરો એવા લખાડી શકો કે અડધી રાત્રે તમે ઉકાળો. આજે ટ્રાય કરવા માટે લખજો તો ખરા. ત્રીજા નંબરે મને ને તમને બધાને ચિંતા થાય કે આ ઉપાડશે, હારા પ્રસંગે નથી ઉપાડ્યો, મોડા પ્રસંગે આ માણસ કઈ રીતે ઉપાડશે. હજી કહું છું, આ આખી જે પરિવર્તનનો યુગ છે એમાં ભારે અંધકાર છવાવાનો છે. જે લોકો ઇમોશનલી એકબીજા સાથે જોડાયેલા છે એ જ તરી જવાના છે.